અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ 2.0 કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત 11 ગામોના ક્લસ્ટરને આવરી લેવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી સરકારની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગોની કુલ 56 જેટલી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે ગ્રામજનોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડ્યા વગર જ જરૂરી સેવાઓ સરળતાથી પ્રાપ્ત થઈ હતી। કાર્યક્રમ દરમિયાન મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ તથા ગામના સરપંચ સપના વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 7 માર્ચથી શરૂ થયેલા સેવા સેતુ 2.0 કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર તાલુકા અને શહેરમાં કુલ 91,000 જેટલી અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે। ટીમ દ્વારા એમની ચિંતા કરવામાં આવે છે, આરોગ્યની દરેક યોજનાઓ એમના સુધી પહોંચાડવામાં આવી છે। એ જ રીતે અમારા ખેડૂત મિત્રો માટે ગ્રામ સેવકો અહીંયા ઉપલબ્ધ છે અને એના માટે ઘણી બધી યોજનાઓ જેમ કે એગ્રીકલ્ચર દવાઓથી લઈને તાર ફેન્સિંગ, જે ખેતરમાં જાનવરો બધા આવે છે એને રોકવા માટે તાર ફેન્સિંગની વ્યવસ્થા, એવી ઘણી બધી યોજનાઓ આજે આ તબક્કે અહીંયાથી આપવામાં આવે છે। અને ત્યારબાદ વાત કરું આવકના દાખલા, જાતિના દાખલા, આ બધી સુવિધાઓ અહીંયાથી આપવામાં આવી છે આજે। અને સરસ મજાની વાત કે આપણા અંકલેશ્વર તાલુકા કક્ષાનો કાર્યક્રમ છેલ્લી 7 તારીખથી અવિરત ચાલુ હતો। આજે અહીંયા છેલ્લું પૂર્ણાહુતિ છે, ત્યારે શહેરી કક્ષા અને તાલુકા કક્ષામાં ટોટલ 91,000 જેટલી અરજીઓ આવી હતી અને એનો હકારાત્મક રીતે મામલતદારશ્રીની ટીમ સાથે એનું નિરાકરણ કરવામાં આવેલ છે, જે ખૂબ અભિનંદનને પાત્ર છે અને ખૂબ લોકો આનો લાભ લે એવી આશા રાખું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ ભટકોદરા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ક્લસ્ટર મુજબ 11 ગામ આવરી લેવામાં આવેલા છે અને સરકારશ્રીના વિવિધ સંકલન સમિતિના અધિકારીઓ, વિવિધ વિભાગોના સેવાઓ આજે અહીંયા ગ્રામજનોને આપવામાં આવશે અને 55 જેટલી સેવાઓ આવરી લેવામાં આવેલી છે।